અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। બોબી પટેલનો વધુ એક સાગરીત ઝાકીર શેખ ઝડપાયો। અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ મથકે વર્ષ 2022માં બોબી પટેલ સહિત 18 આરોપીઓ સામે આઈપીસી અને પાસપોર્ટ એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ હતી, કે જેની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી। મુખ્ય સૂત્રધાર બોબી પટેલ ઝડપાયા બાદ એસએમસીએ સહ આરોપી ઝાકીર શેખને ઝડપી પાડ્યો હતો, જેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 14 દિવસના રિમાન્ડ માટે રજૂ કરાયો હતો, જેને કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। જે.એન્ડ.કે આતંકી હુમલામાં 3 ગુજરાતીઓના મોત। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મોત થયા છે, જેમાં 3 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે। ભાવનગર સહિતના પિતા પુત્ર અને એક સુરતના યુવકનું મોત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે। ભાવનગર જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર મૃતદેહોને હવાઈ માર્ગે શ્રીનગરથી મુંબઈ અને બાદમાં ભાવનગર લાવવામાં આવશે। આ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ કહ્યું કે આ ઘટનાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે। જમ્મુ કાશ્મીર આતંકી હુમલાને લઈને રાજ્યમાં હાઈ એલર્ટ। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 27 નિર્દોષ નાગરિકોના મોત થયા છે। કાશ્મીરમાં થયેલ આ કાયરતા ભરેલા કૃત્યના દેશ અને દુનિયામાં પડઘા પડ્યા છે। આતંકી હુમલાને પગલે દેશભરમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે પોલીસે તેમજ એજન્સીઓએ કોમી હિંસા ભડકે નહીં તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે। કાશ્મીરમાં ગોળીઓ છૂટીને ધડાધડ ટૂર પ્લાન કેન્સલ। કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાંથી કાશ્મીર ફરવાનો પ્લાન બનાવતા ગુજરાતીઓ હવે પોતાનો પ્લાન કેન્સલ કરી રહ્યા છે। ટૂર ઓપરેટરોએ પણ પ્રવાસીઓ માટે ઓપ્શન મૂક્યા છે। જો તેઓ કાશ્મીરનો પ્લાન કેન્સલ કરવા માંગતા હોય અથવા તો તેઓ પ્લાન ચેન્જ કરીને હિમાચલ, કેરળ, દાર્જિલિંગ અને સિક્કિમ પણ જવા માંગતા હોય તો કરાવી શકે છે। હાલ કાશ્મીરનું 50%થી વધુ બુકિંગ કેન્સલ અથવા સ્થળ ચેન્જ થવાની શક્યતા છે। ઇજનેરી કોલેજના પ્રોફેસરને બઢતી અને બદલી। ઓક્ટોબર 2023માં ટેકનિકલ શિક્ષણની કચેરી દ્વારા વિવિધ શાખાઓમાં સહાયક પ્રાધ્યાપક વર્ગ 2 થી સહ પ્રાધ્યાપક વર્ગ 1માં ભરતી માટે અરજી મંગાવવામાં આવેલી હતી। 22/4/2025ના રોજ વિવિધ વિદ્યા શાખાઓમાં સહાયક પ્રાધ્યાપક વર્ગ 2 થી સહ પ્રાધ્યાપક વર્ગ 1માં ભરતી માટે પ્રક્રિયા પૂર્ણ કરી 159 જેટલા એસોસિએટ પ્રોફેસરોને વર્ગ 1માં ભરતી માટેના જરૂરી આદેશ આપવામાં આવ્યા છે। વિશ્વ પુસ્તક દિવસે ગુજરાત યુનિવર્સિટીમાં વિશેષ પ્રદર્શન। વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે વૈવિધ્યસભર ગ્રંથોનું પ્રદાન યોજાયું હતું। આ પ્રદર્શનમાં 21 કિલોના 4 વેદ, ભગવદ્ ગીતા, રામાયણ અને મહાભારત જેવા અલભ્ય ડિજિટલ ઓડિયો ધરાવતા ગ્રંથો મૂકવામાં આવ્યા હતા। નિરમા યુનિવર્સિટીમાં પોટ્રી અને તોતે બેગ પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન। અર્થ ડે 2025ના રોજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો, નિરમા યુનિવર્સિટીએ પર્યાવરણ જાગૃતિ અને કાર્યવાહી માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું। આ વર્ષે અર્થ ડે અવર પાવર અવર પ્લેનેટ થીમ હેઠળ ઉજવવામાં આવ્યો છે। આ થીમનો મુખ્ય હેતુ 2030 સુધીમાં સ્વચ્છ ઉર્જાને 3 ગણી કરવાનો છે। પ્લાસ્ટિક વેસ્ટ એકત્રીકરણ અભિયાન સાથે કોલેજના નવા લોગોનું અનાવરણ। વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી નિમિત્તે આરસી કોલેજ ઓફ કોમર્સ અમદાવાદમાં પર્યાવરણ જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમ યોજાયો। કોલેજના વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક વેસ્ટનું એકત્રીકરણ અને વર્ગીકરણ કર્યું। આ પહેલ દ્વારા સમાજમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો। ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી ફેસિલિટેશન સેન્ટર ખાતે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો। ગુજરાત યુનિવર્સિટીના પીએચડી ફેસિલિટેશન સેન્ટર ખાતે કોમર્સ અને સોશિયલ સાયન્સના પીએચડી સંશોધકો માટે CFEL પ્રોસેસ સ્ટેટિસ્ટિકલ ડેટાના ઉપયોગ અંગે એક ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉનાળામાં પક્ષીઓની સંભાળ માટે અનોખી પહેલ। દરિયાપુર પોલીસ સ્ટેશન અને એનિમલ લાઇફ કેર સંસ્થાએ પક્ષીઓની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે। સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર આરજી દેસાઈના નેતૃત્વમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે।